જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તો આપણે શું છે કે શ્રાવણ મહિનો રહી, તો આજે આપણે વેફર ને ચા, તો મારા વિડીયોમાં બન્યા રહીશું. તો આજે વાગી ગયા છે 9:20, એટલે કે 9:30. અને અહીંયા આપણા હનુમાનજી મહારાજ છે, તમે જોતા જશો, સાળંગપુર વાળા. અને ત્યારબાદ તમને ઠાકોરજીના દર્શન કરાવી દો. જોઈ શકો છો દશામાં છે. અહીંયા શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે, આગળ હનુમાનજી મહારાજ છે. ત્યારબાદ અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, ને અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, ઉપર હનુમાન ચાલીસા છે આપણી. અહીંયા આપણે ચામુંડમાં છે. ને ત્યારબાદ જોઈ શકો છો હરેક ભગવાન છે. અને બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, ગણપતિ બાપા છે, લક્ષ્મી ભગવાન છે, ગણપતિ બાપા છે. જોઈ શકો છો હરેક ભગવાન છે, જોઈ લો છે. અને કે ભાઈ આજે 15મી ઓગસ્ટ છે, એટલે બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. તો ગાઈસ કેવું છે, કાલે અમારે ઓફિસમાં નાસ્તાનું હતું પ્રોગ્રામ. એટલે ત્યાં કેવું છે કે દર 15મી ઓગસ્ટે અમારે નાસ્તાનું હોય. અને પહેલાં તો એ ભાઈ મારી પાસે આવ્યા, એટલે મારે કેવું છે કે ભાઈ થોડુંક અંગત કામ હતું, એટલે આપણે કામમાં પડ્યા હતા. પછી ભાઈ મને ફોન કર્યો, એટલે મારું કામ કેવું છે કે મેં એનો નંબર બ્લોક કર્યો હતો. પછી કીધું એના નોટિફિકેશન આવે મારી પાસે, પણ શું છે કે નંબર બ્લોક કરી દીધો હતો મેં. પછી મારા ભાઈમાં ફોન આવ્યો કે ભાઈ ક્યાં એમ, એ કે અમે થોડુંક કામમાં છીએ. ઓકે. પછી શું છે કે એ ભાઈ આવ્યા થોડીક વાર પછી કે હાલ જાવ હોય ને. મેં કીધું ભાઈ અમારે થોડુંક અંગત કામ હાલે છે, એટલે થોડીક વાર ખમી જાઓ. પછી કે વાંધો નહીં. પછી 1 કે 2 સેકન્ડ થઈ, પાછા કે હાલ ને. અરે ભાઈ મેં કીધું હું આવીશ તો જ થાય ભાઈ તમારે, તો તમે કોઈક બીજાને લઈ જાઓ, અહીંયા અમારે અંગત કામ છે. ઓકે. પછી આમને તેમને ફલાણું ઢીકણું બોલતા જ મેં કીધું ભાઈ થોડીક સભ્યતા રાખો અને માપી મેળે રહ્યો, કેમ કે અમારે અહીંયા શું છે કે અંગત બધા ઊભા હોય, ખરાબ લાગે. ઓકે. પછી કે ઓફિસમાંથી ઓલા ભાઈ તને કયું ને ફોન કરે. મેં કીધું બને જ નહીં ને, કોઈ દી ફોન જ ન કરે, નકર તો મને ખબર હોય કે મેં આમાં ફોન આવી અને તમે આટલું બધું કાં ખોટું બોલું. મેં કીધું ઓકે. પછી પાછા વયા ગયા ઓફિસે ને એક બીજા ભાઈને લઈને ગયા. અને પછી કેવું છે કે એ ભાઈ આવી ગયા નાસ્તો ને લઈને. તો એ કેવું કરે કે હર વખતે ઓલી 15મી ઓગસ્ટે પાઉંભાજી જ હતી. અને ત્યારે અમે બે જણા જ હતા શ્રાવણ મહિનો રહેવાવાળા. ઓકે. ને પછી ત્યારે તો શું છે કે ઓલું એવા હતા ચેવડો કે ના સોરી ઓલી શું કહીએ આપણે, યાદ નથી આવતું. કંઈક લઈ આવ્યા હતા સારું એવું, એટલે ભેળ લઈ આવ્યા હતા જો ઓલી ફરાળી. પછી અમે 2 જણાએ ખાધું. આ વખતે કેવું છે અમે 4 જણા હતા, તો એ પેટીસ લઈ આવ્યા કિલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો નાસ્તો થઈ ગયો તમારે? નાસ્તો કરી લીધો. તો ખાઈ લીધું, ખારીને વહેલું કામ પતી ગયું. આજે મંદિરે જવું હોય ને, ઓકે. છોકરાને રજા હોય, આજ શનિવાર હોય એટલે રસોઈ રેડી કરી દે. તો હજી કેમ મંદિરે નથી ગયા? તો હમણાં જવા કપડા ધોયા છે મશીનના, મૂકી દો ને તડકો નીકળો એટલે. ઓકે. અને ત્યારબાદ આપણે કેવું છે કે આજે આપણે સાદી સોડાનો બોટલ ભરવા જવાની, તો આપણે અહીંયા બોટલ રાખી દીધી છે. તો જોઈ લો બહારનો નજારો. ને અહીંયા આપણા ભરેલા મરચાં છે આજે, જોઈ શકો છો તમે. અને આ છે આપણા માઇક છે, તમે જોતા જશો. અને આ આપણું
ઓલું છે લાઈવ સ્ટ્રીમ આની ઉપર રાખી છે આપણે, અને આ આપણી વોચ છે જોઈ શકો છો, અને એમાં એક જ કાપો એ ચાર્જિંગ મૂકવાની છે, એટલે આપણે નથી પહેરી. અને કે પછી પેટીસ તો લાવ્યા હતા, તો એમાં એવું થયું એ કે કિલો લઈ આવ્યો હું, વાંધો નહીં ને. અમે કીધું ભાઈ કોઈ વાંધો નહીં. પછી એવું થયું કે એ શું છે કે એમાંય વધતી હતી પેટીસ, અને ખાવાવાળા 3. ત્યાં એક ભાઈ કેવું જ્ઞાન દીધું અમને, આ સાંભળવા જેવું હોય. એ કે પેટીસ આઈને થમ્સઅપ ન પીવાય. મેં કીધું કોણ કહે ભાઈ, બને જ નહીં ને, જગ આખું પીવે છે બધે, અને તમે એમ કહો કે પીવે જ નહીં, તો એ તો વાત ખોટી જ છે કીધું. પછી કોઈ પીતું નહોતું, બીજા ભાઈ નહોતું પીતા. મેં કીધું પીવા માંડો, એવું કંઈ હોતું જ નથી, ખોટી વાત છે. હા ઓકે, શું બનાવવાના રસોઈ? આજ તો દાળ ભાત શાક, આખા મીંડાનું શાક, દાળ ભાત, આખા મરચાં કર્યા છે, ઓકે અને ઈ રસોઈ. ઓકે. એક ભાઈ દીકરો રહે છે, બે બાપ દીકરાને રમવું હોય શનિવાર, એટલે એવું બધું બનાવી રહ્યા છે. ઓકે. અને પછી તો કેવું થયું ના, પછી બધાએ ફોટા પાડવા, સોરી પહેલાં ફોટા પાડવા બધાએ એક હારે લાઈનમાં, પછી સેલ્ફી. અને એમાં એવું હતું બધાને શું છે કે ટ્રેડિશનલ હતું. ટ્રેડિશનલ મીન્સ કે તિરંગા ટાઈપ, એટલે કોઈ પહેર્યું જ નહોતું. અમે ગણો ને તો 2-3 જણાએ જ વ્હાઈટ પહેર્યા હતા, તો એ બધાએ ફોટો પાડ્યો. પછી કેવું થયું કે ભાઈ પછી ફોટો પડવીને હાવ પોતપોતાની જગ્યાએ કામે લાગી ગયા. ને પછી લોકો રહીને જઈમાં અમુક તો શું છે કે પહેલાં જમી લીધું, એને શું છે કે બહાર જવું હોય કે કામ હોય તો એ પતી જાય. તો જોઈ શકો છો આજે આપણે અહીંયા સૂર્યનારાયણ દાદા આવી ગયા છે અંદર, જોઈ શકો છો તમે, પ્રકાશ જોઈ લ્યો છે, જોતા જશો. અને ત્યારબાદ હું તમને બહારનો નજારો આજ બતાડી દઉં. તો વ્યૂ તમે જોઈ શકો છો, ખતરનાક. અને ફરતી બાજુ બિલ્ડિંગ છે, જોઈ શકો છો, જોઈ લો. અહીંયા જેસીબી હાલે છે, તમે જોતા જશો સામેની સાઈડ એક જેટ છે, અને અહીંયા ગ્રાઇન્ડર હાલે એનો અવાજ આવે છે, તમે જોઈ લો છે. અને અહીંયા આપણા તુલસીજી છે, જોઈ લ્યો છે. ને પછી તો કામ કર્યા પછી શું છે કે અમુક જણા હતા ને, પછી લોકો નીચે બેઠા હતા પેટીસું ખાવા. પછી કેવું થયું કે પછી પાછા કામે લાગી ગયા. ને પછી હરવે શું છે કે બધી બ્રાન્ચના કોઈ ફોટા મોકલે, કોઈ ગેમ રમતું હતું, કોઈ ધ્વજવંદનના ગીત આવતા હતા, ને રાષ્ટ્રગીત ટૂંકમાં એવું બધું હતું. અને મેં તમને આજનો વાદળ જોઈ શકો છો, સફેદ છે આજે, તો દેખાય છે. આજ વરસાદ જેવું નથી, પણ અમુક જગ્યાએ દેખાય છે કાળા કાળા, જોઈ શકો છો તમે, જોઈ લો. અને સામેનો નજારો જોવો, એક્ઝેક્ટ વ્યૂ ખતરનાક આવે છે. અને પછી કેવું થયું, પછી એક્ટિવિટી હતી, અને કોઈ બ્રાન્ચમાં ગેમ રમે ને કોઈ બ્રાન્ચમાં ઓલું કરે ને. પછી અહીંયા અમે કીધું કે આપણે અહીંયા બ્રાન્ચ રમવાના ગેમ રમવાની છે ભાઈ, તો કે અહીંયા ક્યાં કોઈ રમવાવાળું છે કે. પણ આમાં કેવું છે કે ભાઈ મેં કીધું તમે વહેલા કોઈને કહો ને તો રમે, બાકી ન રમે એમ. જોઈ લ્યો જેસીબીનું કામ ચાલુ થઈ ગયું છે, કાલે નહોતું. જોઈ શકો, હું તમને બતાડી દઉં, જોઈ લ્યો એક જેટ સામેની સાઈડ છે, અને સામેની સાઈડ જોઈ શકો છો. અને આજે તો કેવું છે કે સૂર્યનારાયણ દાદા પૂરેપૂરા બહાર છે, એટલે આજે તડકો ને તડકો છે. કાલે હતો જ તડકો, એવું નથી. જોઈ લ્યો આ સૂર્યનારાયણ દાદા. તો ભાઈ મારા વિડીયોને વિરામ આપું છું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરી તમારી પાસે નવા વિડીયોની નોટિફિકેશન. જય હિન્દ, જય ભારત.